સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં પોલીસ સર્વેલન્સ બોર્ડે મોટી સફળતા હાંસલ કરી છે. મોરાગામ સ્થિત બાબા સીતારામ સોસાયટીમાંથી એક ઈસમને દબોચી લેવામાં આવ્યો છે. ઈસમ પાસેથી 1.41 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત ₹28,200 છે. તેની પાસેથી ₹10,000 કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કરાયો છે. આમ કુલ ₹38,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ડીસીપી ઝોન 7 શેફાલી બરવાલની દેખરેખમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઈચ્છાપુર પોલીસ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ ટીમના સદસ્યોની સરાહનીય કામગીરી બદલ ઉપરી અધિકારીઓએ પ્રશંસા કરી છે. પોલીસે ડ્રગ્સ સામેની આ ઝુંબેશને આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જે ચલાવવામાં આવેલ અને સુરત શહેરના યુવાનોને નશાથી મુક્ત કરવા માટે જે પોલીસને સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે બાતમીના આધારે મોરા જે ગામ છે એની સોસાયટીમાં રેડ કરવામાં આવેલ હતી અને એક ઈસમ સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા જે મૂળ પંજાબનો રહેવાસી અને હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોસાયટીમાં રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આ ઈસમ પાસેથી કુલ 1.41 ગ્રામ જેટલું હેરોઇન કબજે કરવામાં આવેલ છે અને આ કામે વધુ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે. આરોપીની વિગત જોઈએ તો સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા, ઉંમર વર્ષ 34, હાલ તે બાપા સીતારામ સોસાયટી મોરાગામ ખાતે રહે છે અને મૂળ અમૃતસર પંજાબનો રહેવાસી છે. હાલ આ